અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ, ભારે વરસાદના કારણે વરસાદી પાણી ભરાયા. જશોદાનગરની સત્યનારાયણ સોસાયટી પાણીમાં ગરકાવ થઈ. ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતા રહીશો પરેશાન થયા. સત્યનારાયણ સોસાયટી જશોદાનગરનો આ વિસ્તાર છે ને આ વિસ્તારમાં સોસાયટી આખી પાણીમાં ગરકાવ થઈ ગયો તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જાણે સોસાયટી નદીમાં હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. આ સમસ્યા દર વર્ષોની છે, એટલે કે અનેકવાર રજૂઆત કરી પણ આ વિસ્તારના કોર્પોરેટર પણ ક્યારે જોવા નથી આવતા. આ સોસાયટીના દ્રશ્યો છે ને જાણે સોસાયટી નદીની અંદર હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અહીંથી પસાર થવું હોય તો પણ લોકોને જે છે તે હાલાકી ભોગવી રહ્યા છે, કારણ કે દ્વિચક્રી વાહન જે છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે. અને આ સમસ્યા છે, અહીંના જે સ્થાનિકો છે તેમની પાસે વાત કરીશું. જે આ પાણી ભરાવાની સમસ્યા ક્યારે જોવા મળતી હોય છે? દર ચોમાસાની આ સ્થિતિ છે? તો સાહેબ આ તો દર વર્ષની છે, અને અમારે કંઈ ચીજ વસ્તુ લઈ જવું હોય ને લાવવું હોય ને તો આ પાણીમાંથી જ જવું પડે છે. લેડીઝોને બહુ તકલીફ પડે છે. દૂધ લાવવું હોય, શાકભાજી લાવવું હોય તોય બહુ બધું તકલીફ પડે છે. અને આ તો દર વર્ષનું પ્રોબ્લેમ છે અમારે. આ અહીંયા કોર્પોરેટ કે ધારાસભ્ય કોઈ બી આવીને અમારું પ્રોબ્લેમ સોલ્વ નથી કરતા. અમારે દર વર્ષનું પ્રોબ્લેમ છે. ગૃહિણીઓ પણ છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો બેન, જે રીતે આ પાણી ભરાય છે સોસાયટીમાં નીકળવું મુશ્કેલ છે, કેવી હાલાકી? અહીંયા હર વર્ષ અમને આવી તકલીફ પડે છે ભાઈ, અને અમે આ રીતે જ અમે આવું કાઢીએ છીએ. અને મારે કંઈ લેવું જવું હોય કે કંઈ જવું હોય તો અમને દિક્કત પડે છે. એટલા માટે અમને કંઈ સુવિધા કરાવો અને અમને કંઈ એ કરો તો અમને થોડુંક રાહત મળે. અને સોસાયટીમાં બહુ ઘણા બધા લોકો છે જેમના ઘરમાં પાણી જતું રહે છે. એ લોકો બહુ હેરાન થાય છે અને આખો દિવસ એમને પાણીમાં રહેવું પડે છે. કોઈ કશું કોઈ નહીં આવતું ભાઈ. કોઈ જોવા જ નથી આવતું સાહેબ. ખાલી ચૂંટણી હોય ને ત્યારે આવે છે, ગાડીઓ લઈ મંગાવે છે કે આવો વોટ આપવા આવો, પછી એના પછી કોઈ જોવા જ નથી આવતું. ગમે તે સરકાર હોય કોઈ અમારું ધ્યાન આપવા તૈયાર નથી. અને આ બે દિવસ સુધી પાણી ભરાયેલું રહે છે અહીંયા. ખાસ જે રીતે 3 કલાકના પડેલા વરસાદને પગલે આ સ્થિતિ છે. અને હજુ પણ વરસાદ વરસે તો આ સત્યનારાયણ સોસાયટી જશોદાનગરના વિસ્તારના લોકોની સમસ્યા વિકટ બને તેવી સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અને લોકોના ઘરોમાં પાણી ઘૂસે તેવા અત્યારે હાલ જે છે તે જે પગથિયા સુધીના પાણી અત્યારે હાલ આવી ગયા છે. ને હજી પણ જો વરસાદ વરસશે તો લોકોના ઘરોમાં પાણી જોવા મળ્યા છે. અને વધુ વરસાદ જે વરસે તો પાણી જે છે તે વધુ સોસાયટીના ઘરોમાં સુધી અને લોકોની હાલાકીમાં વધારો થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. શું કહેશો ભાઈ, આ સમસ્યાનું નિરાકરણ નથી આવતું? દર વર્ષે આ જ સ્થિતિ છે? હા, દર વખતે આ જ સ્થિતિ હોય છે. દર વખતે અમે કહીએ છીએ, રજૂઆત કરીએ છીએ, ગટરો બી સાફ કરાવીએ, બધું કરાવીએ છીએ, તો બી વરસાદ થોડો બી પડે, એકાદ ઇંચ જેવો બી પડે તો બી અમારે પાણી ભરાઈ જાય છે. બહારથી બી પાણી આવે છે. તમારા વિસ્તારના કોર્પોરેટરને વાત કરી છે? કોઈ રજૂઆત માટે ગયા છો? હા, ઘણી બધી વખત ગયા છે, પણ કોઈ રજૂઆત કરી છે પણ કોઈ નિકાલ આવતો નથી એનો. અહીંના લોકોની સમસ્યા છે કે દર વર્ષે આ સ્થિતિ છે, ને જો હજુ પણ વરસાદ વરસે તો અહીંની સ્થિતિ વિકટ બને તેવી સ્થિતિ છે. આપ જોઈ શકો છો. કેમેરા પર્સન અંકિત દવેને કહીશ કે જ્યાં જુઓ ત્યાં પાણી જે સોસાયટીમાં જે જોવા મળી રહ્યા છે. આપ ગુજરાત ફર્સ્ટના ટીવી સ્ક્રીન પર એક્સક્લુઝિવ દ્રશ્યો, આજ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ જે છે તે ગુજરાત ફર્સ્ટની ટીમ કરી રહી છે, કારણ કે વરસાદ હોય એટલે ગુજરાત ફર્સ્ટ હંમેશા અગ્રેસર અને જે કહેવાય કે ગ્રાઉન્ડ ઝીરો કવરેજ આપતું હોય છે. ત્યારે આપ જોઈ શકો છો કે દરેકના ઘરમાં અને સોસાયટીમાં જે છે તે સમગ્ર વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. અને આ વિસ્તારના લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શું કહેશો ભાઈ, આ પાણીની સમસ્યાનું નિરાકરણ નથી આવતું? હવે શું કહેવાનું હતું, દર વર્ષનું છે કે જ્યારે વરસાદ આવું પડતો હોય ત્યારે અમારે ઊંઘ નહીં આવતી, અમારે જાગવું જ પડે છે. આમાં હવે વોટ તો ના હલાય, પણ કરીએ શું, છેલ્લે છૂટકો નથી એમ. સત્યનારાયણ સોસાયટીના લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને કહી રહ્યા છે કે જ્યારે ચૂંટણી હોય ત્યારે અહીં લોકો દેખાય છે, પરંતુ ત્યારબાદ જ્યારે સમસ્યા હોય ત્યારે કોઈ જોવા સુદ્ધા નથી આવતું. ત્યાર પછી અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, જશોદાનગર, સત્યનારાયણ સોસાયટી.